अवधूत चिंतन श्री गुरुदेव दत्त। जय जय रघुवीर समर्थ। આપણે છત્રપતિ શિવાજી ના ગુરુ સમર્થ રામદાસ સ્વામી ની જીવન લીલા શ્રવણ કરી રહ્યા છે। આ પ્રવચનમાં આપણે સમર્થ રામદાસ સ્વામીના જે મોટા ભાઈ હતા તો તેઓ શ્રેષ્ઠ તરીકે ઓળખાતા હતા અને તેઓ સૂર્ય ભગવાનના અંશ થકી પ્રગટ થયા હતા અને સમર્થ રામદાસ સ્વામી એ હનુમાનજીના અંશ થકી પ્રગટ થયા હતા। એ શ્રેષ્ઠનું નિર્વાણ અને એનો સમય કાળ છે શક સંવત્સર 1599 ફાગણ વદ 13। તો સમર્થ રામદાસ સ્વામીના મોટા ભાઈ જેઓ શ્રેષ્ઠ નામે ઓળખાતા હતા તેઓ પણ સમર્થ જેટલી જ ઉચ્ચ કોટીના સત્પુરુષ હતા। તેમનામાં પણ અનેક શક્તિઓ હતી અને તેઓ સૂર્યનારાયણના અંશથી પ્રગટ થયા હતા। તેઓ ગંગા ગોદાવરીના કિનારે જાંબ ગામે પ્રભુ રામચંદ્રજીની ઉપાસના કરી લોકોને સન્માર્ગે વાળતા હતા। તો સમર્થ રામદાસ સ્વામી તો સમગ્ર ભારતમાં ફરતા હતા, જ્યારે શ્રેષ્ઠ તેઓ ગોદાવરી નદીના કિનારે આવેલા જાંબ ગામમાં જ તેઓ સ્થાયી હતા અને પ્રભુ રામચંદ્રજીની ઉપાસના કરીને લોકોને સન્માર્ગે વાળતા હતા। તેમનો એક શિષ્ય શિવોઈ ગામે રહેતો હતો અને તેને ઘેર એક લગ્ન સમારંભ હતો। તેણે હૃદયના ઉમળકાથી શ્રેષ્ઠને લગ્નમાં પધારવા આમંત્રણ આપ્યું હતું। એટલે શ્રેષ્ઠે કહ્યું કે તે બાળ ગોપાલને ભલે લઈ જાય, સ્વયં ત્યાં પધારવા અશક્ય છે। પરંતુ તે ભક્તે હઠ પકડી કે તેઓ લગ્નમાં પધારે તો જ લગ્ન લેવા છે, નહીં તો મારે લગ્નનો ઉત્સવ નથી ઉજવવો। આથી શ્રેષ્ઠને ચિંતા થઈ, કારણ કે તે સમયગાળામાં તેમના દેહ વિલયની ઘડી આવી હતી। છેવટે તેઓ ભક્તના ઘેર લગ્ન સમારંભમાં જવા તૈયાર થયા, પરંતુ એક શ્લોક આ પ્રમાણે તેઓ બોલ્યા છે કે જાણ્યું ના હવે આગળ શું થવાનું છે, ખબર ના પડે શરીર ક્યાં સુધી રહે છે, પડશે આ દેહ કયા દેશે વિદેશે, ખબર ના પડે સમય કેવો જ આવશે। આ અભંગાત્મક શ્લોક તેઓ બોલ્યા અને પછી શ્રેષ્ઠ કુટુંબ સાથે લગ્ન સમારંભમાં જઈ આવ્યા છે। ઘેર પાછા આવીને તેમણે ઘરના બધા જ સભ્યોને જણાવ્યું કે સ્નાનથી પરવારીને ભોજન તમે જલ્દી કરી લો। બધા લોકો પૂછવા લાગ્યા કે આમ શા માટે? ત્યારે શ્રેષ્ઠે જણાવ્યું કે કારણ તેઓ પાછળથી જણાવશે। બધાનું ભોજન થઈ ગયા પછી બધાને ભજન કરવા બેસાડ્યા છે અને આ જ ખૂબી સંતોની અને ભક્તોની હોય છે કે મૃત્યુ નજીક હોય છતાં ઈશ્વર ભજનને તેઓ કદી પણ ભૂલતા નથી। લોકો ભજન કરી રહ્યા છે અને શ્રેષ્ઠ પોતાના ચિરંજીવ રામચંદ્રની નજીક તેમણે બોલાવ્યા છે। તેમણે કહ્યું કે અમે હવે પરમધામ જઈએ છીએ। આ સાંભળીને રામચંદ્ર કે જેની ઉંમર 16 વર્ષની હતી તે રુદન કરવા લાગ્યો છે। ત્યારે શ્રેષ્ઠ કહેવા લાગ્યા કે અમારી સાથે સત્સંગ કરીને આવો શોક કરવો એ વ્યર્થ છે। તેમણે સલાહ આપી કે ઉપાસનાને દ્રઢ રીતે વળગી રહેવું જોઈએ। સમર્થ રામદાસ સ્વામીનું કૃપા છત્ર છે જ અને તેમની આજ્ઞામાં તમારે રહેવું જોઈએ। તો આટલું કહીને બધા લોકોની વિદાય લઈ હર હર શબ્દ બોલીને પ્રભુ રામચંદ્રજીના નામનો ઉદ્ઘોષ કરીને
તેમણે પાર્થિવ શરીરનો ત્યાગ કર્યો છે. તે દિવસે ફાગણ મહિનાની વદ તેરસ હતી. તો રામચંદ્રના નાના ભાઈનું નામ શામજી હતું અને તેની ઉંમર ત્યારે 10 વર્ષની હતી. બંને ભાઈઓ સમર્થની આજ્ઞામાં રહેતા હતા અને તેઓ સમર્થને આ વિશે પત્ર લખનાર હતા. ચાફળમાં ફાગણ વદ તેરસના દિવસે આ પ્રમાણે ઘટના બની કે સ્નાન સંધ્યા પછી 2 પ્રહર સુધી કીર્તન થયું છે અને બપોરે સમર્થ રામદાસ સ્વામી કલ્યાણ અને ઉદ્ધવને લઈને નદી કિનારે ફરી સ્નાન કરવા માટે ગયા છે. તો આ જોઈને બધાને આશ્ચર્ય થયું કે બીજી વાર સ્નાન શા માટે? ત્યારે સમર્થ રામદાસ સ્વામીએ જવાબ આપ્યો કે મોટાભાઈ, શ્રેષ્ઠ આજે નિજધામ ગયા છે અને અમારું છત્ર પણ છીનવાઈ ગયું છે. કારણ કે તેઓ મોટા હતા ઉંમરમાં સમર્થ રામદાસ કરતા. તો આ જ અરસામાં છત્રપતિ શિવાજી પણ ત્યાં આવ્યા છે અને શિવાજીએ પ્રાર્થના કરી કે જામથી કોઈ સમાચાર આવ્યા નથી, તો તમને ખબર કેવી રીતે પડી? તો સમર્થ રામદાસ સ્વામી બોલ્યા કે માતૃનિધન અંગે અમે પ્રત્યક્ષ જામ ગયા હતા અને હવે પ્રત્યક્ષ ગયા નથી, એટલે શું હકીકત ખોટી સમજવી? શિવાજી મહારાજ બોલ્યા, આપ તો ત્રિકાળજ્ઞ છો. આ પછી આજ્ઞા લઈને શિવાજી મહારાજ પોતાના સ્થળે પાછા ગયા છે. તો આ પછી અમાવસ્યાના દિવસે શ્રેષ્ઠના પત્ની તેઓ પણ પંચત્વ પામ્યા છે અને 15 દિવસ પછી સમર્થે ઉદ્ધવ ગોસાઈને જામ ગામે જવા માટે રવાના કર્યા અને ઉદ્ધવ સ્વામી જામ ગયા એટલે શ્રેષ્ઠના પુત્રો શોકથી રુદન કરવા લાગ્યા છે. તો ઉદ્ધવ સ્વામીએ તેમને બોધ વચન કહીને શાંત કર્યા છે અને ઉદ્ધવ સ્વામીએ સમર્થનો પત્ર તેમને સુપરત કર્યો છે. તો થોડા દિવસ જામ ગામમાં રહીને ઉદ્ધવ સ્વામી તે બંને પુત્રોને લઈને સમર્થ રામદાસ સ્વામી પાસે પાછા આવ્યા છે અને 1 વર્ષ સુધી બંને પુત્રો સમર્થ રામદાસ સ્વામી સાથે રહ્યા છે. બંનેનું આચરણ જોઈને સમર્થ રામદાસ સ્વામી પ્રસન્ન હતા અને સમર્થ ભોજન વખતે અને શયન સમયે બંને ભત્રીજાઓને પોતાની પાસે જ રાખતા હતા. આધ્યાત્મ સભર ઉપદેશ પણ આપતા હતા. 1 વર્ષ સમાપ્ત થયા પછી રામચંદ્રે જામ પાછા જવા માટે આજ્ઞા માંગી. તો આ વિનંતી સાંભળીને સમર્થ રામદાસ સ્વામીએ બંને ભત્રીજાઓને ઉદ્ધવ સ્વામી સાથે મોકલવાની તૈયારી કરી છે. તેમણે બંને ભત્રીજાઓને ઉપદેશ આપ્યો કે તેમણે શ્રેષ્ઠ કુળમાં જન્મ લીધો છે, માટે સદાચરણ રાખી લોકોનું કલ્યાણ કરવું. નાસિક પંચવટી અને શ્રી જાંબ પંચવટી આ બંને ક્ષેત્રો ભગવાન શ્રી રામના છે અને ત્યાં પ્રભુની સેવા કરવી. આત્માનાત્મની ગુરુ ચાવી તમને સોંપી છે, તેનું સતત મનન અને નિધિધ્યાસન કરીને શ્રી ચરણોની સેવા કરવી. આ પછી શિવાજી મહારાજને હકીકતની જાણ થતા તેઓ પણ જામ ગામે પધાર્યા અને તેમણે બંને શ્રેષ્ઠ પુત્રોને વસ્ત્રો, અલંકાર ઇત્યાદિ આપીને સન્માનિત કર્યા છે. આ પછી ઉદ્ધવ ગોસાવી બંને પુત્રોને જામ ગામે મૂકીને તેઓ પાછા આવ્યા છે. તો સમર્થ રામદાસ સ્વામીના
મોટા ભાઈ શ્રેષ્ઠનું નિર્વાણ એ આપણે આ પ્રવચનમાં શ્રવણ કર્યું છે. અને તેવી જ રીતે માણગાંવના શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ અને એમના જે પિતાશ્રી હતા, તો એમના પિતાશ્રીએ પણ મૃત્યુ સમયે કોઈ રુદન ના કરે એ માટે ગામના એક આગેવાનને કહી રાખ્યું હતું. પરંતુ જ્યારે તેમને દેહ છોડવાનો સમય આવ્યો ત્યારે તે ગામના આગેવાન વ્યક્તિ કોઈ બોલાવવાથી બહાર ગયા અને આમણે દેહ ત્યાગ કર્યો એટલે ઘરના લોકો રુદન કરવા લાગ્યા. તો આત્મા જ્યારે પોતાની યાત્રાએ નીકળી પડે છે ત્યારે શોકનું વાતાવરણ હોય તો એના જે તરંગો હોય છે એ નેગેટિવ હોય છે, નકારાત્મક હોય છે. અને એ આત્માની આગળની જે યાત્રા હોય છે એમાં અડચણ પેદા કરે છે. આથી કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો તે સમયે કુટુંબીજનો કે બીજા લોકોએ રોક કે શોક કરવો જોઈએ નહીં. શોક કરવાથી એને જે નકારાત્મક આંદોલનો છે એ આત્માને આગળની યાત્રામાં અવરોધતા હોય છે. તો વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના જે પિતાશ્રી, તો એમણે દેહ ત્યાગ કર્યો અને ઘરમાં રુદન શરૂ થયું એટલે એમના આત્માએ ફરી પાછા શરીરમાં પ્રવેશ કર્યો અને તેમણે કહ્યું કે અરે રુદન શા માટે કરો છો? અને એટલામાં એ ગામની આગેવાન વ્યક્તિ પણ પાછી આવી ગઈ. તો એમને પૂછ્યું કે તમે કેમ આ સ્થળ છોડીને જતા રહ્યા? અને આ ઘરના લોકો રુદન કરતા હતા. તો પેલી વ્યક્તિએ કહ્યું કે મને ફલાણા વ્યક્તિ બોલાવવા એટલે હું ગયો હતો. તો મુખ્ય વાત એ જ છે કે જ્યારે મનુષ્ય એ દેહ ત્યાગ કરીને આત્મા અનંતની યાત્રાએ નીકળી જાય છે ત્યારે ભજન સત્સંગ કરવો જોઈએ, નામસ્મરણ કરવું જોઈએ, નામ સંકીર્તન કરવું જોઈએ. અને એ નામ સંકીર્તનના જે આંદોલનો છે એ આંદોલનો એ દિવંગત આત્માને એ મદદરૂપ થતા હોય છે. તેવી જ રીતે વાસુદેવાનંદ સરસ્વતીના જે માતાજી હતા, તો એમણે પણ જ્યારે દેહ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો ત્યારે ઘરના બધા જ લોકોને કહ્યું કે હવે તમે બધા ભોજન કરી લો. બધા લોકોએ ભોજન કર્યા એટલે એમની માતાએ કહ્યું હવે હું સુખેથી જઉં. અને જે માતૃશક્તિ છે, માતૃભક્તિ છે, તો એમના દેહ ત્યાગથી કોઈ પણ ભૂખ્યું ન રહે. તો એ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના માતાજી જે રમા માતા છે એમણે પણ આ જ રીતથી કર્યું છે. તો સંત પુરુષો અને એમને જન્મ આપનાર માતા અને પિતા તેઓ પણ શ્રેષ્ઠ પ્રકારના હોય છે એ આપણે જોયું છે. તો આ પ્રવચનમાં આટલું જ. જય જય રઘુવીર સમર્થ.